સુરતની બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈને પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે. આ ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ જવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી. પોલીસે પકડાયેલા 3 આરોપીઓ પાસેથી રોકડ 14,500 રિકવર કર્યા. આ ઘટના ગત 25 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ ખરવાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બની હતી. ફરિયાદી મુસાફરે જ્યારે તેનું પર્સ ચેક કર્યું તેને ગાયબ હતું. આ પર્સમાં રોકડા 32,000 ઉપરાંત આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ અને ક્લબનું મેમ્બરશિપ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો હતા. અજાણ્યા શખ્સે મુસાફરીનો ભીડનો ફાયદો ઉઠાવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધીને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીની ઘટના અને આરોપીની ગતિવિધિઓ કેદ થઈ, જેના આધારે બાતમી મેળવીને સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક 3 આરોપીને પકડી પાડ્યા હતા.